વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 પદાર્થોનું અલગીકરણ. એમાં આપણે ગયા લેક્ચરમાં અલગીકરણની વિવિધ પદ્ધતિઓના નામ જોયા. હવે આજે આપણે ચાળવાની રીતનો અભ્યાસ કરીશું. તો ચાળવાની રીતનો ઉપયોગ ક્યારે થાય? તો મિશ્રણમાંના ઘટકો ઘન સ્વરૂપે હોય, તેમની વચ્ચે કદનો તફાવત હોય, એટલે કે એક ઘટક કદમાં મોટો હોય અને તેની સાપેક્ષમાં બીજો ઘટક કદમાં નાનો હોય, ત્યારે આ બંને ઘટકોને તારની જાળીવાળી ચાળણી અથવા તો છિદ્રવાળી ચાળણીની મદદથી અલગ કરવાની પદ્ધતિ, અલગ કરવાની રીતને ચાળવાની રીત કહેવાય છે. ઘઉંનો લોટ ચાળવા માટે એ ઝીણા છિદ્રવાળી તારની જાળીનો ઉપયોગ કરવામાં આવે છે. મમ્મી સવારે ભાખરી બનાવે, બપોરે રોટલી બનાવે, ત્યારે એ લોટને ચાળે છે. એ ચાળવા માટે જે ચાળણીનો ઉપયોગ થાય છે તે ઝીણા છિદ્રોવાળી તારની જાળી હોય છે. એવી જ રીતે ઘઉં ચાળવા માટે, બાજરો ચાળવા માટે તારની જાળી, જેમાં જુદા જુદા માપના છિદ્રો, ઘઉં ચાળવા માટે જે ચાળણો વપરાય છે તો એના જે છિદ્રો છે એ છિદ્રો કદમાં મોટા હોય છે, અને બાજરી ચાળવા માટે જે ચાળણો વપરાય તેના છિદ્રો એ તેની સાપેક્ષમાં નાના હોય છે. તેવી જ રીતે રેતી ચાળવા માટે એ મોટા છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ થાય છે. મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય, અને તેમની વચ્ચે કદનો તફાવત હોય. ત્યારે છિદ્રવાળી તારની જાળી કે ચાળણીની મદદથી આ જુદા જુદા કદના ઘન ઘટકોને અલગ કરવાની પદ્ધતિને ચાળવાની રીત કહેવાય છે. ઘઉંનો લોટ ચાળવા માટે
નાના છિદ્રો વાળી તારની જાળી વાળી ચાળણી કે સૂક્ષ્મ છિદ્ર વાળી ચાળણીનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે રેતીને ચાળવા માટે મોટા છિદ્રો વાળી નો ઉપયોગ થાય છે. ઘઉં ચાળવા માટે, બાજરી ચાળવા માટે પણ જુદા જુદા છિદ્રોવાળી તારની જાળીની બનાવેલી ચાળણી કે ચાળણાનો ઉપયોગ થાય છે. ઉપણવાની રીત. હવે ખેડૂત દ્વારા પાકની લણણી કરવામાં આવે, એટલે કે પાક લણવામાં આવે. એ પાક લણ્યા બાદ તેમાંથી અનાજના દાણા, એટલે જે ડુંડા હોય તેમાંથી અનાજના દાણા છૂટા કરવામાં આવે છે. આ અનાજના દાણાની સાથે ફોતરા અને ધૂળ પણ હોય છે. તો અનાજમાંથી એ ફોતરાને સુપડાની મદદથી ઉપણી અને દૂર કરવાની જે રીત છે તેને ઉપણવું કહેવાય છે. તો આ માટે અનાજ અને ફોતરાના મિશ્રણને સુપડામાં ભરવામાં આવે છે. હવે આ મિશ્રણને એ અમુક ઊંચાઈએથી નીચે પડવા દેવામાં આવે છે. પવનને કારણે ફોતરા એ વજનમાં હલકા હોવાથી તે ઘસડાઈને દૂર પડે છે અને અનાજના દાણા એ જમીન પર લંબરૂપે નીચે પડે છે, કારણ કે અનાજના દાણા ફોતરાની સરખામણીમાં વજનમાં ભારે હોય છે. તો આ પદ્ધતિ એટલે કે અનાજમાંથી આ રીતે એ ફોતરા દૂર કરવાની જે પદ્ધતિ છે તેને ઉપણવું કહેવાય છે. ફરીથી મિશ્રણમાંનો એક ઘટક વજનમાં ભારે હોય, બીજો ઘટક તેની સાપેક્ષમાં વજનમાં ખૂબ જ હલકો હોય, બંને ઘટકો ઘન સ્વરૂપે હોય, ત્યારે આ ઘટકોને એ સુપડાની મદદથી ઉપણી અને અલગ કરવાની જે પદ્ધતિ છે તેને ઉપણવું કહેવાય છે. અનાજ અને ફોતરાના મિશ્રણમાંથી એ ફોતરાને દૂર કરવા માટે ઉપણવાની રીતનો ઉપયોગ થાય છે. એ માટે અનાજ અને ફોતરાના મિશ્રણને એક પાત્રમાં ભરી અને અમુક ઊંચાઈએથી નીચે પડવા દેવામાં આવે છે. પવનને કારણે ફોતરા એ વજનમાં હલકા હોવાથી તે પવન સાથે ઘસડાય અને દૂર પડે છે, જ્યારે અનાજના દાણા એ વજનમાં ભારે હોવાથી એ જમીન પર લંબરૂપે પડે છે. અને આ રીતે અનાજ અને ફોતરાના મિશ્રણને અલગ કરી શકાય છે, જેને ઉપણવામાં આવે છે. હાલમાં એ અનાજને ઉપણવા માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય છે કે જેની મદદથી એ અનાજ જ્યારે ડુંડામાંથી અનાજના દાણા છૂટા પડે ત્યારે તેની સાથે જ ફોતરા અને તેમાં રહેલા ધૂળના નાના રજકણો એ દૂર થાય છે અને અનાજ સ્વચ્છ અનાજ, ફોતરા વગરનું, ધૂળ વગરનું અનાજ એ એક બાજુ એકઠું થાય છે અને તેને સીધું જ એ ફોતરામાં ભરી દેવામાં આવે છે. એટલે કે માનવ બળનો ઉપયોગ થતો નથી, યંત્ર બળનો ઉપયોગ થાય છે.
ખેડૂતે લણણી દ્વારા લીધેલ પાકમાં અનાજના દાણાની સાથે ફોતરા અનાજના દાણાની સાથે ફોતરા અને ધૂળની રચકણો એ અશુદ્ધિ રૂપે હોય છે. અનાજમાંથી ફોતરા સોપડા વડે ઉપણીને અલગ કરવાની પદ્ધતિ ઉપણવું કહેવાય છે. આ પદ્ધતિમાં અનાજ અને ફોતરાના મિશ્રણને એક પાત્રમાં ભરી અમુક ઊંચાઈએથી નીચે પડવા દેવામાં આવે છે. ફોતરા વજનમાં હલકા હોવાથી પવન સાથે દૂર પડે છે. જ્યારે અનાજના દાણા વજનમાં ભારે હોવાથી જમીન પર લંબ રૂપે
નીચે પડે છે. તો આ રીતે ઉગવણવાની પદ્ધતિ દ્વારા અનાજ અને કોતરાના મિશ્રણને અલગ કરી શકો છો. છોડવાની રીત. હવે ખેડૂતે પાકની લણણી કર્યા બાદ ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે તેને છોડવું કહેવાય છે. ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડવાની રીતને છોડવાની રીત કહેવાય છે. પાકની લણણી કર્યા બાદ ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડવા માટે સૂકવેલો જે પાક હોય, એટલે કે લણણી કર્યા બાદ પાકને સૂકવવામાં આવે છે. એ સુકાઈ ગયેલો જે પાક હોય એ પાકના પૂળા બનાવવામાં આવે છે. ત્યારબાદ એ પૂળાને એ લાકડાના પાટિયા ઉપર જોડવામાં આવે છે, એટલે કે લાકડાના પાટિયા ઉપર તેને પછાડવામાં આવે છે, જેથી ડુંડામાં રહેલા જે દાણા છે એ દાણા અલગ થાય છે, જેને છોડવાની રીત કહેવાય છે. હવે જુદા જુદા પાક માટે ડુંડામાંથી એ દાણા છૂટા પાડવા માટે જુદી જુદી રીતનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે બાજરીના ડુંડામાંથી બાજરીના દાણા અલગ કરવા માટે બાજરીના ડુંડાને એક મોટી વિશાળ જગ્યા, જેને ખળું કહેવાય છે, એ ખળામાં એ બાજરીના ડુંડા એ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ એ બાજરીના ડુંડા ઉપર બળદ ચલાવવામાં આવે અથવા તો ટ્રેક્ટર ચલાવવામાં આવે છે, જેથી એ બાજરીના ડુંડામાંથી એ બાજરીના દાણા અલગ થાય છે. હવે મોટા જથ્થામાં ડુંડામાંથી દાણા અલગ કરવા માટે એ યાંત્રિક સાધનો થ્રેશરનો ઉપયોગ થાય છે, કે જેની મદદથી એ મશીન દ્વારા ડુંડામાંથી દાણા અલગ કરી શકાય છે. અને આ પદ્ધતિ દ્વારા એ ખૂબ જ ઝડપથી ઓછા સમયમાં માનવ બળનો ઉપયોગ કર્યા વગર એ ડુંડામાંથી દાણા અલગ કરી શકાય છે, જેને છડવું કહેવાય છે. છડવું એટલે કે ડુંડામાંથી દાણા અલગ કરવાની પદ્ધતિને છડવું કહેવાય છે. પાકની લણણી કર્યા બાદ ડુંડામાંથી અનાજના દાણા અલગ કરવાની પદ્ધતિ એ છડવું કહેવાય છે.
પાકની લણણી કર્યા બાદ સુકાયેલ પાકના પૂળા બનાવવામાં આવે છે. આ પૂળાને લાકડાના પાટિયા પર ઝૂડવામાં આવે છે, જેથી ડુંડામાંથી અનાજના દાણા અલગ થાય છે. બાજરીના ડુંડામાંથી બાજરીના દાણા અલગ કરવા માટે બાજરીના ડુંડા એક ખળામાં પાથરવામાં આવે છે. ત્યારબાદ તેના પર બળદ કે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે. જેથી ડુંડામાંથી બાજરીના દાણા અલગ થાય છે. ખૂબ મોટા જથ્થામાં દાણા અલગ કરવા માટે યાંત્રિક મશીન થ્રેશર નો ઉપયોગ
છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ ઉપર જે ત્રણેય રીતના નામ લખેલા છે, આ ત્રણેય રીત આપણે સમજાવી અને બોર્ડ ઉપર લખેલ છે. તેમાંથી તમારે સારા અક્ષરે એ વિજ્ઞાનની નોટમાં ત્રણેય રીત એક વખત લખવાની છે. છોડવાની રીત, ઉકળવાની રીત અને ચાલવાની રીત.